ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત, સાક્ષાત્કારની અનુભૂતિ. એ નવયુવાનના જીવનનું એ પરમ સૌભાગ્ય હતું કે પરમ પૂજ્ય પન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજાનું ચાતુર્માસ અમદાવાદના ઓપેરા વિસ્તારના એમના શ્રી સંઘમાં થયું. પૂજ્ય સાહેબજી સાથેના પરિચય એનો પૂજ્ય બાપજી દાદાનો પરિચય થયો. પહેલાં પૂજ્ય બાપજી દાદા પ્રત્યે સામાન્ય શ્રદ્ધા બંધાઈ. જેમ જેમ એમનો પરિચય વધતો ગયો તેમ તેમ તેમના પ્રત્યે પ્રેમ વધતો ચાલ્યો. એમના પ્રભાવે નવયુવાનના જીવનમાં એવા અનુભવો થવા લાગ્યા કે એની ગજબની આશા એમના નામ સાથે જોડાઈ ગઈ. પોતાના જીવનમાં અનુભવતા અકલ્પનીય અનુભવના સથવારે વ્યક્તિની શ્રદ્ધા આકાશી ઊંચાઈને પામે તેમાં આશ્ચર્ય પણ શું. પૂજ્ય બાપજી દાદાની ભક્તિમાં એ નવયુવાન વિશેષથી જોડાઈ ગયો. મોટી કંપનીમાં મોટા હોદ્દા પર હોવા છતાં પૂજ્ય બાપજી દાદાની ભક્તિમાં કોઈ કસર ન આવતી. પૂજ્ય બાપજી દાદા માટેનું કોઈ પણ કાર્ય એને જણાવ્યું હોય તે કાર્ય પૂર્ણ થયે જ છૂટકો. સોશિયલ મીડિયા ઉપર પૂજ્ય બાપજી દાદાની અઢળક વાતો એણે વહેતી મૂકી. એ નિમિત્તે હજારો લાખો લોકોની આંખોમાં તથા ભીતરમાં પૂજ્ય બાપજી દાદા પહોંચ્યા. હજારો લાખો ભક્તોને પૂજ્ય બાપજી દાદા સાથે જોડવામાં એ નિમિત્ત બની ગયો. આ અવસરને પોતાના જીવનનો સૌથી વધુ મૂલ્યવાન અવસર તે માને છે. એક દિવસની વાત, બેંગ્લોરના કોઈ ભાગ્યશાળી તેને મળી ગયા. પૂજ્ય બાપજી દાદા પ્રત્યે અપાર આસ્થા ધરાવનાર તે ભાગ્યશાળી સાથે પૂજ્ય બાપજી દાદાની ઘણી વાતો તેની થઈ. અરસપરસના મોબાઈલ નંબર લેવામાં આવ્યા. ફોનથી મળશું એવી ભાવના આપીને બંને છૂટા પડ્યા. પછી 2 વર્ષ સુધી એમનો કોઈ સંપર્ક ન થયો. બંને વ્યક્તિ પોતપોતાના કામમાં એવા ખૂપી ગયા કે જાણે એકબીજાને સંપૂર્ણપણે ભૂલી જ ગયા. આ નવયુવાન ઉપર કોઈક ભક્તનો ફોન આવ્યો કે હું બેંગ્લોરમાં છું અને મારે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના દર્શન કરવા છે, તો હું ક્યાં જાઉં? નવયુવાને જવાબ આપ્યો કે બેંગ્લોરમાં પૂજ્ય બાપજી દાદાનું કોઈ ગુરુ મંદિર તો નથી, છતાં પણ હું થોડી તપાસ કરીને જણાવું. નવયુવાને પોતાનો મોબાઈલ ચેક કર્યો. પેલા ભાગ્યશાળીનું નામ બેંગ્લોરની સાથે નીકળ્યું. એણે તરત જ ફોન કર્યો. પ્રારંભિક વાતચીત કર્યા બાદ એને પૂછ્યું કે બેંગ્લોરમાં પૂજ્ય બાપજી દાદાની મૂર્તિ કોઈક ઘરમાં બિરાજમાન હોય તેવો કાંઈ તમને ખ્યાલ છે? પેલા ભાગ્યશાળીએ જણાવ્યું કે ગઈકાલે તમે આ પ્રશ્ન પૂછ્યો હોત તો મારો જવાબ ના મળત, પણ આજે જવાબ હા છે. નવયુવાને જણાવ્યું કે આપ એ ભાગ્યશાળીનું નામ, એડ્રેસ જણાવી શકો? પેલા ભાગ્યશાળીએ જણાવ્યું કે આજે સવારે મારા ઘરે જ પૂજ્ય બાપજી દાદા પધાર્યા છે. ઘણા સમયથી પૂજ્ય બાપજી દાદાની મૂર્તિ ગૃહાંગણે પધરાવવાની ભાવના અધૂરી રહી હતી. વિજાપુર બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરરત્ન સુરીશ્વરજી મહારાજાના દર્શનાર્થે જવાનું ગઈકાલે થયેલ. ત્યાં પૂજ્યશ્રી પાસે પૂજ્ય બાપજી દાદાની પ્રતિમાની યાચના કરી અને પૂજ્યશ્રીના હાથે મૂર્તિ મળી. આજે સવારે 9 વાગે દાદાને પધરાવ્યા અને 10 વાગે તમારો ફોન આવ્યો. પોતાનું એડ્રેસ આપીને ભાગ્યશાળી બોલ્યા, કોઈ પણ પુણ્યશાળીને દર્શનાર્થે ગમે ત્યારે મારા ઘરે મોકલી શકો છો. નવયુવાને સામેની વ્યક્તિને એડ્રેસ ફોરવર્ડ કરી દીધું, પણ એનું આશ્ચર્ય શમવાનું નામ ન લેતું.
2 વર્ષ બાદ તે પુણ્યશાળીનો સંપર્ક થયો. આજે જ એમના ઘરે પૂજ્ય બાપજી દાદાનું પધારવું, આજે જ તે વિષયની પૂછા કરવી વગેરે આશ્ચર્યો જ હતા. પૂજ્ય બાપજી દાદાનું પ્લાનિંગ બહુ જ પરફેક્ટ હોય છે તે વાત નવયુવાન માની ગયો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.